મને આજે જે માહિતી મળી છે સુરતમાં અમારો એક સરસ મજાનો વાસ્તુનો કોર્સ હતો, વાસ્તુયોગીનો. એનો રિવ્યૂ લઈશ મેડમ જોડે. એમને ઓફલાઈન કોર્સ આ જોઈન કર્યો તો એમને ક્લાસમાં કેવું સરે ભણાયું, કેવું રહ્યું એમની માટે, એ આપણે એમને પૂછીશું. વેરી ઇન્ફોર્મેટિવ. અત્યાર સુધી અમે લોકોએ મતલબ એમની રીલ્સ જોઈ હતી, પણ અત્યારે એમની જ્યારે સામે એમનો કોર્સ જ્યારે અમે લર્ન કર્યો તો રિયલી એટલું બધું ઇન્ફોર્મેટિવ સેશન્સ રહ્યો કે અત્યાર સુધી વાસ્તુ રિલેટેડ એટલા બધા મિથ હતા કે આવું હોય છે, પણ એ બધું સરે એને સોલ્વ કરી આપ્યું. અને થેન્ક યુ સો મચ સર, એન્ડ થેન્ક યુ સો મચ ફોર ટીમ કે યુ આર કમિંગ ટુ સુરત એન્ડ વી જસ્ટ યુટિલાઇઝ અવર થિંગ્સ. થેન્ક યુ. કે આપણે કંઈ પણ શારીરિક કે મેન્ટલી પ્રોબ્લેમ હોય, ફાઇનાન્શિયલી હોય, એ બધું ત્યાં જોવા મળ્યું કે કાંઈ પણ આપણે રેમેડીથી એને આ જગ્યા પ્લેસ સહી કરીને આપણે એની પૂર્તિ કરી શકીએ. જે પણ આપણે પ્રોબ્લેમ થાય છે એને રેમેડીઝ સર સારી બતાવી. ઓકે, એઝ હું એક વાસ્તુ કન્સલ્ટન્ટ છું, પણ મને આજે જે માહિતી મળી છે બહુ ઇમ્પોર્ટન્ટ મળી છે, કારણ કે છેલ્લી 4 પેઢીથી સર એમના વારસાગીત એમને નોલેજ છે, એ પ્રેક્ટિકલી નોલેજ છે, અને જેનો ખરેખર આજે અમને જાણીને અને જે ડીપમાં નોલેજ મળ્યું છે, મેં આજ સુધી ક્યારેય આટલું ગેઇન નથી કર્યું. અને મારે જે ડાઉટ હતા જે ટોટલી આજે સોલ્વ થઈ ગયા છે. અમારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો અને ઘણો સારો એક્સપિરિયન્સ હતો. અને આજે એવી વસ્તુ જાણવા મળી કે જે આપણે વિડીયોમાં જોતા હોઈએ છીએ કે જેનાથી આપણને કોઈ બી સામાન્ય માણસ હોય તેને એવો ડર લાગે કે આમાં બહુ ખર્ચો છે, પણ જ્યારે આ સેમિનાર એટેન્ડ કર્યો ત્યારે ખબર પડી કે થેન્ક યુ ફોર સર. અને વાસ્તુમાંથી એ શીખવા મળ્યું કે ઘરની એન્ટ્રી કઈ રીતે હોવી જોઈએ. અને અત્યાર સુધી સરના ઓનલાઈન વિડીયો જોતા, પણ આ ફર્સ્ટ ટાઈમ ઓફલાઈન વિડીયો આવ્યા અને સર સાથે બહુ જ મજા આવી. અલગ અલગ વિડીયોમાં બીજા મત કહેતા હોય ક્લિયરિટીથી બહુ જ મસ્ત રીતે એમના મત જે રાઈટ હતા એ અમને શીખવા મળ્યા છે અહીંયા. સેલ્સ પણ સમજાવવાનું બહુ સારું છે એમનું. એનો કોર્સ કરવા જેવો છે.